15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી, ભાઈ બહિર્ગોળ અરીસો હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપે બેટા, યાદ રાખવાનું, બરાબર છે. એટલે v ની વેલ્યુ બેટા પોઝિટિવ જ આવશે, બરાબર. ચાલો, એની કેન્દ્ર લંબાઈ કેટલી છે બેટા બહિર્ગોળ અરીસાની? f બરાબર 15 સેન્ટીમીટર છે, હા કે ના? ચાલો, ઊંચાઈ આપેલી છે બેટા, ઊંચાઈ કેટલી છે? h બરાબર 4.5 સેન્ટીમીટર. અને દૂર મૂકવામાં આવે છે બેટા, નેગેટિવ આવે u બરાબર -12 થશે, ચોક્કસ. તો પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી આપો. ભાઈ અરીસો જ છે, અરીસા માટે અરીસાનું સૂત્ર શું આવે બેટા? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v, બરાબર છે. ચાલો બેટા, હવે 1/v ને કરતા બનાવીશું તો શું થશે? 1/f માઇનસ 1/u. હવે v ને કરતા બનાવીએ બેટા તો શું થશે? v ઇઝ ઇક્વલ ટુ, બોલો, ચાલો 1/v લઈએ બેટા પહેલા, તો લસા લઈએ બેટા તો u માઇનસ f થશે. u અહીંયા ક્રોસ ગુણાશે, f આ બાજુ ક્રોસ ગુણાશે, છેદમાં uf આવવાનું. અને હવે v ને કરતા બનાવીએ બેટા તો uf ઉપર જશે અને છેદમાં શું આવવાનું બેટા? u માઇનસ f. ક્લિયર, હા કે ના? સમજ પડે છે બેટા? ચાલો, હવે માત્ર કિંમત મૂકવાની છે. ચાલો, તો v બરાબર શું આવશે બેટા? u ની કિંમત કેટલી છે? -12 ઇન્ટુ f ની કિંમત કેટલી છે બેટા? 15 સેન્ટીમીટર, બરાબર, ડિવાઈડ બાય -12 -15. ચાલો, ઉપર કેટલો આવશે બેટા? -180 આવશે, અને ડિવાઈડ બાય કેટલો આવવાનું બેટા? -27 આવશે, હા કે ના? બરાબર. માટે v ઇઝ ઇક્વલ ટુ, અંશ અને છેદમાં બંને બાજુ પ્લસ છે બેટા, એટલા માઇનસ છે એટલા માટે પ્લસ થઈ જશે બેટા, હા કે ના? ચાલો, 180 ભાગ્યા 27 કરો બેટા, કેટલું આવે છે? ઝડપથી 6.6666. ભાઈ કેટલા 6 મારીશું આપણે આમાં? બોર્ડની પરીક્ષામાં મારવાના છે ભાઈ 6, બરાબર છે. 6.66, ઇટ ઇઝ નિયર ઇક્વલ ટુ 6.67 સેન્ટીમીટર. બેટા પ્લસ આવે ને પ્રતિબિંબ અંતર, મેં તમને કીધું અત્યારે જ કે બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ હંમેશા કેવું મળે બેટા? આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપે ભાઈ, આભાસી અને ચત્તુ પ્રતિબિંબ. ભાઈ ઉદાહરણ જોવું હોય તો બાઇકમાં કે કારમાં સાઈડ મિરર હોય છે બેટા, હા કે ના? એ સાઈડ મિરર જે હોય છે બેટા એ બહિર્ગોળ હોય છે. બહિર્ગોળ અરીસા માટે પાછળથી ગમે તેટલી દૂરથી વસ્તુ આવતી હોય બેટા, એ કેવી થાય? ચત્તી જ મળે ને બેટા, બરાબર છે. તો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળી ગયો. હવે વસ્તુ કરતા નાનું છે કે મોટું છે એ નક્કી કરવાનું છે બેટા, બરાબર. તો એના માટે શું કરીએ બેટા? મોટવણીનું સૂત્ર વાપરીએ, બરાબર. મોટવણીનું સૂત્ર અરીસા માટે શું આવશે? -v/u ઇઝ ઇક્વલ ટુ h' h લખાય કે નહીં લખાય બેટા? લખાય. માટે h' ને કરતા બનાવીશું બેટા તો -vh છેદમાં u આવશે. ક્લિયર? ચાલો, -v કેટલું આવશે બેટા? -v એટલે -6.67. ચાલો, ઇન્ટુ h ની કિંમત કેટલી છે ભાઈ? 4.5 સેન્ટીમીટર છે, અને ડિવાઈડ બાય કરવાનું છે બેટા -12, એટલે માઇનસ માઇનસ પ્લસ જ આવવાનું છે ભાઈ. h' ઇઝ ઇક્વલ ટુ -6.67 મલ્ટીપ્લાય 4.5 ડિવાઈડ બાય -12. કેટલું આવે છે બેટા? જો ઝડપથી, કેટલું આવે છે? 2.50 પ્લસ આવ્યું બેટા, 2.5 આવ્યું, સમજાયું, હા કે ના? તો h' કેટલું આવે છે બેટા? +2.5 આવે છે, બરાબર, સમજાયું? ચાલો, હવે બેટા આ વસ્તુ કેટલી હતી બેટા? 4.5 હતી, અને વસ્તુ માટે પ્રતિબિંબ ઊંચાઈ કેટલી આવી બેટા? +2.5. એનો મતલબ છે વસ્તુ કરતા કેવું પ્રતિબિંબ મળે છે બેટા? નાનું પ્રતિબિંબ મળે છે. ક્લિયર બેટા, હા કે ના? ચાલો, બીજી વસ્તુ બેટા કે જો સોયને અરીસાથી દૂર લઈ જવામાં આવે, ક્યાં લઈ જવામાં આવે છે ભાઈ? સોયને અરીસાથી દૂર લઈ જવામાં આવે છે બેટા, બરાબર. તો જેમ દૂર લઈ જઈશું ને બેટા તેમ પ્રતિબિંબ નાનું થતું જાય, બરાબર છે. કેવું થતું જશે બેટા? પ્રતિબિંબ નાનું થતું જશે, બરાબર. ઉદાહરણ જોવું છે ભાઈ, જોવું હોય તો તમારા બાઇકમાં કે તમારા ઘરે કાર હોય તો કારનો જે સાઈડ મિરર આવે પાછળથી આવતા વાહનોને જોવા માટે, એમાં તમારી બોલપેન નજીક લઈ જાઓ,
અરીસાની નજીક લઈ જાઓ મોટું પ્રતિબિંબ મળે, દૂર લઈ જાઓ તો બેટા કેવું મળશે? નાનું પ્રતિબિંબ મળશે. બરાબર. એટલે જેમ દૂર લઈ જાય બેટા તેમ અરીસાથી પ્રતિબિંબ નાનું થતું જશે. ક્લિયર થયું ભાઈ? હા કે ના?